ભાવનગર પહોંચે નીમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ થયો છે। જ્યાં ક્ષત્રિય યુવાનોએ કાળા બાવટા સાથે સભામાં પહોંચ્યા છે। પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત પણ કરી છે। એક મોટી ખબર આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર। ભાવનગરમાં નીમુબેનના ઉમેદવારી કરતા હતા એ સમયે જ આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજના લોકો, આગેવાનો, યુવાઓ વિરોધ વ્યક્ત કર્યો છે। કાળા બાવટા સાથે વિરોધ વ્યક્ત કર્યો છે। ભાવનગરની અંદર નીમુબેન આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે પહેલા જ વિરોધ કરી રહેલા આ લોકોની અટકાયત કરવામાં આવી છે। એક મોટી ખબર ઝી 24 કલાક પર। ભાવનગરની અંદર ક્ષત્રિય સમાજનો વિરોધ સતત યથાવત। નવનીત જોડાઈ ગઈ। નવનીત, ક્ષત્રિય સમાજના લોકો સતત વિરોધ કરી રહ્યા છે, શું પરિસ્થિતિ હાલમાં? ચોક્કસ ભાવનગરની અંદર આજે જે બંને ઉમેદવારો છે ઇન્ડિયા ગઠબંધન અને ભાજપના જે ઉમેદવારો છે લોકસભાના, એ લોકો ફોર્મ ભરવા જવાના છે। એ પૂર્વે ભાજપના ઉમેદવાર લીંબુબેન બામણિયા છે, તેમણે એવી સ્કૂલ મેદાન ખાતે સભાનું આયોજન કર્યું હતું અને જેની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા, પરંતુ મનસુખભાઈ માંડવિયાની સ્પીચ શરૂ થઈ એ પૂર્વે તે જે ક્ષત્રિય યુવાનો છે એને પરસોત્તમ રૂપાલા છે તેના વિરોધમાં વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જોકે હોબાળો મચાવતા જે ક્ષત્રિય સમાજના યુવાનો છે તેની પોલીસે ધરપકડ કરી લીધી, પરંતુ જે રીતના જોઈએ તો ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ જોવા મળ્યો છે અને હજુ પણ મોટી સંખ્યામાં જે યુવાનો છે એ સભાસ્થળની આજુબાજુમાં એકઠા થઈ રહ્યા છે। બિલકુલ બિલકુલ, આવા નવનીત તો આપ જોઈ રહ્યા છો કે સતત વિરોધ થઈ રહ્યો છે ભાવનગરમાં। આપ જોઈ રહ્યા છો નીમુબેન ભાજપના ઉમેદવાર છે, પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત પણ કરી છે। કાળા બાવટા ફરકાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે, લડી લેવાના મૂડમાં છે। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રાખશે। ભાવનગરમાં એના આ પડઘા જોઈ રહ્યા છો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન ફોર્મ ભરી રહ્યા છે, આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। એ પહેલા જ આપ જોઈ રહ્યા છો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભાવનગરની અંદર વિરોધ વ્યક્ત કરાયો છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે એ માંગ સાથે આપ જોઈ રહ્યા છો ભાવનગરના નેતાઓને, જીતુ વાઘાણી, આજે મનસુખ માંડવિયા પણ ત્યાં પહોંચ્યા છે અને એ પહેલા જ આપ જોઈ રહ્યા છો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સતત વિરોધ આપ જોઈ રહ્યા છો અને આપ જોઈ રહ્યા છો ભાવનગરની અંદર આજે આ સભા થતી રહેતી અને સભા પહેલા જ આ વિરોધ વ્યક્ત કરાયો છે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા, ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા આ વિરોધ વ્યક્ત કરાયો છે। એક તરફ સભા ચાલી રહેતી, બીજી તરફ આ કાળા બાવટા ફરકાવે છે અને કહેવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં સભા સ્થળ સુધી પહોંચી ગયા અને એ પ્રકારની વાત કરવામાં આવી છે કે રૂપાલાજીની ટિકિટ કાપવામાં આવે એ પ્રકારની માંગ સાથે સતત વિરોધ આપ જોઈ રહ્યા છો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પોલીસે વિરોધ કરેલા લોકોની અટકાયત કરી છે। સ્ટેજ સુધી આ પહોંચી ગયો। આપ જે ક્ષત્રિય સમાજના યુવાનો સ્ટેજ સુધી પહોંચી ગયા હતા અને એ સમયે એમને વિરોધ વ્યક્ત કર્યો છે। ત્યાર પછી નીચે ઉતરી જાય છે તો ભાવનગરમાં નીમુબેન ભાજપના ઉમેદવાર છે અને આપ જોઈ રહ્યા છો પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત પણ કરી દીધી છે। છેક સ્ટેજ સુધી આ જે વિરોધ કરતાઓ, જે ક્ષત્રિય સમાજના યુવાનો છે ત્યાં પહોંચી ગયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો છે। તો ભાવનગરની અંદર આપ જોઈ રહ્યા છો સ્ટેજ પર કોણ બેઠું છે, તો બેઠું છે જીતુ વાઘાણી બેઠા છે ઉમેદવાર અને તમામ સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં આ યુવાન ત્યાં પહોંચે છે। નવનીત જોડાય છે। નવનીત, કોણ છે આ યુવાન કે જે સ્ટેજ સુધી પહોંચી ગયો? ચોક્કસ જેના તો જણાવી દઉં કે ભાવનગરની અંદર જે રીતના ઉમેદવાર છે એ લોકસભાનું જે ફોર્મ છે એ ભરવા જવાના હતા, તો એ પૂર્વે શહેરના જે એવી સ્કૂલનું મેદાન છે ત્યાં સભાનું આયોજન કર્યું હતું, જ્યાં જીતુભાઈ વાઘાણી, મનસુખ માંડવિયા સહિતના જે આગેવાનો છે ઉપસ્થિત હતા, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત હતા। પરંતુ જે રીતના જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે રીતના ક્ષત્રિય સમાજની અંદર વ્યાપો છે તેને લઈને ક્ષત્રિય સમાજના યુવાનો છે એ એકઠા થયા હતા અને સભા સ્થળ ઉપર બેસી ગઈ એક જે રવિરાજસિંહ નામનો જે યુવાન છે એ સ્ટેજ ઉપર ચડી ગયો હતો અને ત્યાંથી તેણે જે પોતા જે ભાજપનો કાર્યકર હોય અને પ્રમુખ હોય યુવા સંગઠનનો, તેણે રાજીનામું ધરી દીધું હતું। પરંતુ જે રીતના જોઈએ તો બહાર પણ જે યુવાનો છે એને કાળા વાવટા છે ફરકાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો
એક તરફ મનસુખ માંડવિયા આપ જોઈ રહ્યા છો પ્રચાર કર્યા છે અને બીજી તરફ આ યુવાને વિરોધ વ્યક્ત કર્યો છે।